એટલે શ્રીજી મહારાજ બ્રાહ્મણોને જમાડ્યા પછી મોટી સભા ભરતા અને સભામાં ભાગવત, ભગવદ્ ગીતા વગેરે સત્શાસ્ત્રો પ્રાગજી પુરાણી પાસે વંચાવતા. 2 ઘડી દિવસ રહે એટલે સંતો વાજિંત્રો લઈને કીર્તન ગાતા. 4 ઘડી સુધી ભજન કરાવતા. અને બ્રાહ્મણોને ભેળા કરીને મહારાજ કે હાલો બધા, ફરી વાર થોડીક વાર રજા દે ને વળી બધાને બોલાવે હો. અને રાતના 12 વાગ્યા સુધી પ્રશ્ન ને ઉત્તરની ઝડીઓ થતી. લ્યો, પ્રશ્ન ને ઉત્તર હો. મહારાજ કે જી પૂછવું હોય તમારે પૂછો, લ્યો ઉત્તર સાચા મળશે, અહીંયાથી ખોટા નહીં. અને બ્રાહ્મણોને જેને પૂછવું, ભણેલા બ્રાહ્મણો પંડિતો આવે, શાસ્ત્રની ચર્ચાઓ થાય, પ્રશ્ન પૂછે મહારાજને અને એવા એવા પ્રશ્ન ઉત્તર આપે મહારાજ. ઘણી વાર તો સંતો દ્વારા ઉત્તર આપે, ઘણી વાર તો તમારા જો હરિભગત હોય ને, મહારાજ કે એને પૂછો, કે એને પૂછો તો એ એવા ઉત્તર આપે. બ્રાહ્મણોને એમ કે આ હા અભણ લોકો આવી શાસ્ત્રની વાતો જાણે છે, સ્વામિનારાયણ ભગવાન સિવાય તો આવું હોય નહીં હો. ખબર પડે કે ના પડે? કાંઈક તો અકલ હોય ને કે આપણે આટલા લાડવા જમાડે છે, પણ હકીકતમાં સમજવાનું આપણે એ છે કે આવા ભગવાન પ્રગટ થયા પૃથ્વી ઉપર. એ જો લાભ નહીં લઈએ તો રહી જાશું રહી. કેટલાક બ્રાહ્મણો પણ બહુ રાજી થયા. 12 વાગ્યા સુધી આ બધી પ્રશ્ન ઉત્તરની ધૂમ મચતી. 2 વખત નારાયણ ધૂન થાય, સાંજે ને સવારે. સાંજે સંધ્યા આરતી થાય, સવારે પ્રભાતનો સમય થાય. એટલે સંતો બધા પ્રભાત ત્યાં ગવાતા બધા. એમ કરતા કરતા દેવ પોઢીની એકાદશી આવી, જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો મહારાજ મોટા પ્રમાણમાં ત્યાં મેઘપુરમાં. ત્યાં કેટલા બધા ભક્તજનો આવ્યા છે. વડોદરાના ભક્તો આવ્યા હો, વનમાળી વગેરે. અને સુખાનંદ સ્વામીથી સત્સંગ થયેલો એ બધા ભક્તજનોને નાથ ભગત પણ સુખાનંદ સ્વામીથી સત્સંગી થયેલા. બીજા 2 પ્રભુદાસ હતા. એમાં એક પ્રભુદાસને નાથ ભગતે સત્સંગ કરાવેલો, સત્સંગી થયા હતા હો. પણ એનો છોકરો એકનો એક, એ બિચારો સત્સંગીના ઘરે તો યોગ ભ્રષ્ટ જીવાતમાં આવે, કાંઈક અધૂરું રહી ગયું હોય ને તો પૂરું કરવા આવે. તો પૂરું કરવા આવ્યો હશે તો પછી મહારાજ એને ધામમાં લઈ જવા આવ્યા હો. છોકરાને પૂછ્યું, જો તને ધામમાં લઈ જાઓ હાલું હશે? અરે મહારાજ હું તો તૈયાર. કે લ્યો, તમારું ધામ મળી જતું હોય તો ના પડાય કે? એટલી સમજણ તો સત્સંગીના છોકરાને હોય. તો તારા બાપને પૂછ, તારા બાપ રજા દે તો લઈ જાઉં કે તને ધામમાં. અને બાપને પૂછ્યું, બાપા મહારાજ તેડવા આવ્યા છે, મારે ધામમાં જવું છે. ત્યારે પ્રભુદાસ કે અરે મહારાજ તને તેડવા આવ્યો તો તું બહુ ભાગ્યશાળી. કે લ્યો, માનવ જન્મનું ફળ શું? ભગવાનનું અક્ષરધામ મળી જાય. તું તો જા, સમજા? અક્ષરધામ મળતું હોય તો જા. રાજી થઈને પ્રભુદાસ રજા દીધી. પછી મહારાજ ધામમાં લઈ ગયા. પછી શમશાનમાં ગયા અગ્નિ સંસ્કાર કરવા. હે સગા સંબંધી ગામના કેટલાક માણસો બધા આવ્યા. એકનો એક દીકરો હતો. શમશાનમાં આવીને બધા કે પ્રભુદાસને તમને સત્સંગ હદ્યો નહીં. કે લ્યો કાં? તો એકનો એક દીકરો સ્વામિનારાયણ તમારો સહી ન ગયા. લ્યો, બાજુવાળાને 2, 5, 6 પડે, એમાંથી એકાદ જણ ઉપાડી જાવો તો ને એને આડા આવેરા કેટલાક છોકરા. કે તમારો એકનો એક લઈ ગયા, બીજાને લઈ ન ગયા. તમને સત્સંગ હદ્યો ની કંઠી તોડી નાખો. તો એવા બધા થઈ ગયા ને ભેગા. પ્રભુદાસને કંઠી તોડાવી નાખ્યો અને ચેમાં નાખી દીધી. લ્યો, નાથ ભગતને ખબર પડી કે થઈ તો ભારી ગયો. પછી એના ઘરે આવ્યા ને સત્સંગની. તો કે હવે મને સત્સંગ નથી કરવો. કે લ્યો, મને હદ્યો નહીં હદ્યો, મેં તો કંઠી તોડી નાખી, બસ હવે મને એ વાત જ ન કરજો. પણ નાથ ભગતને એમ કે હવે આનું મન પાછું પડી ગયું, ગમે તેમ કરીને સત્સંગમાં લેવો તો ખરો. પછી કે ગઢપુર હાલીએ મહારાજના દર્શન કરવા. તો કે ના ના હવે વાત જ ન કરો, બસ મહારાજની વાત નહીં. કે મારો એકનો એક છોકરો ઉપાડી ગયા, પણ વિચાર ન કર્યો, મેં રજા દીધી ત્યાં ઉપાડી ગયા. પણ કુસંગીના શબ્દો ખરાબ એવા ને મગજ ફેરવી નાખે ગમે એવાનું. પ્રભુદાસ કે હાલો હાલો એકવાર હાલો. તો મારો છોકરો બતાવે સ્વામિનારાયણ તો હાલું. તો બતાવશે, હાલો. પ્રભુ એ નાથ ભગતે માથે લીધું. પછી વળી મહારાજને સેઠ ગઢપુર લઈ ગયા. એક બ્રાહ્મણ સાથે હરામણું કરવા ગયા ઘેલા નદીમાં. ત્યાં છોકરો દેખાણો. લ્યો, પાણીમાં નાવા જવાનું હોય ને પાણીમાં, ત્યાં છોકરો દેખાણો પ્રભુદાસને. પ્રભુદાસ એની વાહે
છોકરો આગળ આગળ પકડાય નહીં પાણીમાં, દોડાદોડ કરે. ઓલા બ્રાહ્મણ એમ કે આ કોઈ પાણી કોઈ દી જોયું નહીં હોય તો ગાંડો થઈ ગયો બ્રાહ્મણ, મેં દોડાદોડ કરે. હવે છોકરો પ્રભુદાસને દેખાય, બીજા કોઈને દેખાય નહીં. પછી બ્રાહ્મણ તો આવતો રહ્યો એમને ઉચાડો બધું ઉપાડીને. પછી બ્રાહ્મણ આવ્યો હાંચે તો કે છોકરો દેખાણો ખરો પણ બોલ્યો નહીં. કે લ્યો બોલે તો થાય. નાથ ભગત ને મહારાજ ને કેવો કે બોલાવે, મારી સાથે વાત કરે તો મજા આવે. મહારાજ કે હાંજે તમારે ઉતારે આવશે છોકરો. વળી હાંજે છોકરો દેખાણો. હો છોકરો એના બાપ ને કે તમારે જેવું કોઈ મૂર્ખ નહીં કે તમે મને રજા દીધી હતી ત્યારે મહારાજ મને તેડી ગયા અને તમે કંઠી તોડી નાખી. બસ કંઠી તોડી નાખી. એના બાપ ને કે જમપુરીમાં જાઉં હોય તમને કે હા આવા મહારાજ ક્યાં મળશે તમને? એવા કુસંગીના શબ્દો સાંભળીને તમે કંઠી તોડી નાખી, બહુ ખોટું કર્યું. કે લ્યો છોકરો વઢ્યો, વિચાર કરો પ્રભુદાસ ને. પછી એને એમ વિચાર થયો કે તો હવે કંઠી બાંધી લેવી. હો પછી બીજે દિવસે આવ્યા સભામાં મહારાજ પાસે. મહારાજ કે છોકરો દેખાણો? તો કે દેખાણો તો ખરો, વડી ગયો મુર્ગાનો મને કે હો હવે કંઠી બંધાવો. મહારાજ કે અમારી કંઠી વધી નથી પડી, આજ તમારો છોકરો મળી અને કાલે કદાચ તમારી ઘરવાળી મરી જાય તો વરી વરી કંઠી તોડી નાખો. વારે વારે અમારે કંઠી કેટલી બાંધવી? કે કંઠી નહીં બાંધી. કે લ્યો ઓલો કે તો હવે મને બાંધવી છે ગમે તેમ થાય. હવે ગમે તેમ થાય નહીં છોડું. કે લ્યો જી થાવું થઈ જાય પણ કંઠી તોડીશ નહીં. બહુ આગ્રહ કર્યો ને ત્યારે મહારાજે ફરી વાર પાછી એને કંઠી બંધાવી. હો તોડતા નહીં. હવે આ સંસારનું જેમ થાતું એમ થયા કરે. એક જણે કંઠી બાંધી તેની ભેંસ મરી ગઈ. લે સાધુ પાસે કંઠી બાંધી સ્વામિનારાયણની, ઘરમાં ભેંસ મરી ગઈ. ઘરે આવ્યો, એની ઘરવાળી કે ક્યાં ગયા હતા? તો કે સાધુ પાસે જો કંઠી બાંધ્યો, સત્સંગી થી આવ્યો. કેટલી વાર થઈ? તો અડધી કલાક થઈ હશે. તો અડધી કલાકમાં ભેંસ મરી ગયેલો. તમે કંઠી બાંધી અને ભેંસ મરી ગયેલો. હવે પાછી દે આવો કંઠી સાધુ ને કે નખપે ગયેલો. હદીની કંઠી લો, ભેંસ મરી ગઈ. કંઠી બાંધવાથી કેમ ભેંસ મરતી હશે? પણ હવે અજ્ઞાની માણસોને સમજાવવા કેમ? તે દોડતો દોડતો સાધુ પાસે આવ્યો કે તમારી કંઠી પાછી લઈ લો. કાં? સાધુ કે શું થયું? અરે મારી ભેંસ મરી ગઈ, કંઠી બાંધી એટલું મને પાપ લાગ્યું. કે લ્યો સાધુ વિચાર કર્યો કે આને કેમ કરવું. ત્યારે સાધુ કીધું કેટલી ભેંસો છે? અરે બે હતી, એમાંથી એક તો મરી ગઈ, હવે એક રહી. સાધુ કે અમારી કંઠી એવી છે કે બાંધે એટલે એક ભેંસ મરે અને છોરે તો બીજી ભેંસ મરે. કે લ્યો તો ઓલે કે ફસાણા, હવે શું કરવું? હા અમે સાચી વાત કહી, જો કંઠી છોડશો તો બીજી ભેંસ મરી જશે. બીજી ભેંસને મારવી હોય તો કંઠી છોડો. તો ઘરવાળીને પૂછવા જવું પડે. પાછો ઘરે આવ્યો. હો એની ઘરવાળી કે સાધુ એમ કે કંઠી પાછી જો ઉતારશો તો બીજી ભેંસ મરી જશે. એની ઘરવાળી તો હવે હાંચવજો બરાબર, હો તૂટે નહીં ક્યાંક. દરરોજ એને સંભાળી દેવો, કંઠી તૂટે નહીં. હવે તો એક જ ભેંસ રહી છે કે હવે છાસ દૂધ વગરના રેશું. કે પછી તો કંઠી હાંચવી અને સત્સંગ હાંચ્યો અને પછી મહિમા સમજાણ્યો કે ભાઈ કંઠીથી કાંઈ ભેંસું મરતી નથી. કંઠી તો મોક્ષને કરનારી છે. મહિમા તો જોઈએ ને સત્સંગનો. એ કંઠી બાંધે ને ભજન કીર્તન કરે, સત્સંગના નિયમો પાડે ને ત્યારે સમજાય. પ્રભુદાસ પછી પાકા સત્સંગી થયા. નાથ ભગતની પાસે ગામમાં આવ્યા. હવે તો નક્કી કર્યું જી થવું હોય થાય, કંઠી તોડવી નથી. અમુક વર્ષો પછી એની ઘરવાળીએ ગઈ. એ તો તમારી કોઈકની જાતિ હશે ને જાય. ટાઈમ થાય ને જવાનું જ હોય ને તો બે ભેગા થોડા જાય. કાં તો તમારે પેલું જવાનું થાય, કાં તો એને પેલું જવાનું થાય. એ તો થાય જ. વળી સમસાને ગયા ને વળી કુસંગી લોકો ભેડા થઈ ગયા. જોયું પ્રભુદાસ કે હવે મારી આગળ કાંઈ બોલજો નહીં. ગયો તમારી કોઈની ઘરવાળી નથી મરી ગઈ. હે બધા શું આમ બરાબર જોડલા જ છો એમ? તો કેટલાક તો વાંઢા હોય કે ન હોય એમ ઘરવાળી વગરના. પછી પાકા થઈ ગયા સત્સંગી. એટલે સત્સંગ તો દ્રઢ રાખો. તો એ બધા નાથ ભગત, પછી પ્રભુદાસ ભાઈ, એ ત્રણેય જણા શ્રીનગરનું નામ લઈને અમદાવાદ કાશીરામ વિપ્ર હતા એને સાથે લઈ આવ્યા. આમોદના લક્ષ્મીરામભાઈ એ બધા ભેગા થયા. એ બધા ભેગા થઈને બોચાસણ ગયા. તો બોચાસણ ગામમાં કાશીરામભાઈ પટેલ હતા. કાશીદાસ કહેવાય છે, કાનદાસ, કાશીદાસ. એ બધા ભેળા થયા અને વડતાલના રણછોડદાસ કરીને એક હરિભગત, મોરજ ગામના ગઢવી ગોકળદાસ,
ઊંટવાડાના જોઈતા પગી, બુધેજના ખોડા ભાઈ, ગોરાડ ગામના કાંધાજી અને ગુડેલના જી ભાઈ, આ બધા ભેળા થઈ અને પીપળીમાં આવ્યા. તો ત્યાંના દાદાભાઈ હતા એને પણ સાથે લીધા. દાદો કરીને એક ગઢવી ભગત હતા, એ બધા ભેગા થઈ અને બધા મેઘપુરમાં આવ્યા. હો, મહારાજ મોટો સમયો કર્યો જન્માષ્ટમીનો. બધા આવ્યા છે શ્રીજી મહારાજ પાસે. મહારાજના દર્શન કર્યા. હા, ચિંતામણી જેવી મૂર્તિ, ચિંતામણીના દર્શન કરતા પગે હાલીને આવ્યા હતા. થાક બધો ઉતરી જ ગયો, બધો થાક ઉતરી ગયો ઓટોમેટિક. શરીરમાં સ્વસ્તી આવી ગઈ, સ્વસ્થ થઈ ગયા શરીરે બધા. મહારાજ એને પણ ઉતારા આપ્યા છે, ભાવથી જમાડ્યા છે. શ્રીનગરના ચોકસી હીરાચંદ શેઠ, ઈચ્છારામ, દામોદર, જેતલપુરના ગંગા બા, વાંસજી, જીવણદાસ, એ બધા ભેળા થઈને આવ્યા. દંઢાવ દેશના નાનાભાઈ વગેરે આવ્યા. ગુજરાત તથા ઝાલાવાડના હરિભક્તો ઘણા બધા આવ્યા. સુંદરજી સુથાર અને ગંગારામ મલ્લ વગેરે કચ્છ ભુજના ભક્તજનો એ પણ ત્યાં પહોંચ્યા મેઘપુરના સમૈયામાં. કાઠિયાવાડ, હાલાર, સોરઠ, ગોહિલવાડ, વાકડદેશ, ભાલ, કાનમ, નડકાંઠા, વાગડ, વાઢિયાર વગેરે દેશના હરિભક્તો બધા પ્રભુના દર્શન કરવા માટે આવ્યા. હે મહારાજ કુશળ સમાચાર પૂછે ને આવે ને બધાને બોલાવે ને ઉતારા પાણીની વ્યવસ્થા કરાવતા હતા શ્રીજી મહારાજ. સુરતના હરિભક્તો પણ આવ્યા છે, ત્યાં પ્રભુના દર્શન કર્યા છે. બધા પગ માર્ગે આવ્યા હતા. હો, પગે ચાલી ચાલીને બધા આવ્યા હતા. દેવબંદરના વણિક લક્ષ્મીચંદ શેઠ એ પણ આવ્યા છે અહીંયા કને સમૈયામાં. અને જ્યાં જ્યાં દેશો દેશના ફરતા સંતો હતા ને એ પણ બધા અહીંયા આવ્યા છે. સંતો પણ બધા મળીને આવ્યા છે. પાસ બેઠાઈ સંત કુ દેશ કી પૂછત બાત, મુખ દઈ રૂમાલ હી મંદ મંદ હસત જાત, મંદ મંદ જબ હસત હરી ભાલવ ભી રેખ દો, દેખાત તિલક આકાર જ્યું, નેત્ર દો પ્રફુલ્લિત હો. સંતો ભક્તજનો જે આવે ને મહારાજ પાસે બેસાડે બધાને. આખો સંઘ હોય ને બધાને બેસાડી દેશ દેશની વાતો પૂછે. દેશ દેશમાં આપણી વાતો કેવી થાય છે, અમારી સંતોની, ભક્તોની, આપણા આશ્રિતોની વાતો કેવી થાય છે એવું મહારાજ પૂછે. અને આપણા થકી જે વિમુખ છે, નથી માનતા, અધર્મમાં પડ્યા છે, એની કેવી વાતો થાય છે, એ બધી વાતો પૂછે. અને પછી સંતો કે ભક્તો જે બી વાતો થતી હોય ને એ બધું કે. એટલે મહારાજ મુખ ઉપર મુખાડો રૂમાલ દઈને મંદ મંદ હસતા હતા. કારણ કે સારી વાતો થતી હતી સત્સંગની. એ તો બધા અદેખા હતા, બળી મરતા હતા, એની વાતો જવા દો. પણ હારા માણસો બધી હારું જોઈ અને જેવું જુએ એવું બધા બોલતા હતા. એ વાતો સાંભળીને મહારાજ મંદ મંદ હસતા હતા. અને જ્યારે મહારાજ મંદ મંદ હસે ત્યારે મહારાજના ભાલમાં એક ઊભી રેખા થતી હતી અને તિલકના આકારે આમ તિલક કર્યું હોય ને એવી સરસ મજાની રેખા થતી હતી. અને મહારાજના બે આંખો, બે નેત્ર પણ પ્રફુલ્લિત થતા હતા મંદ મંદ હસતા. ત્યારે બીજા મતમાં જે બગાડ હોય તે સંબંધી વાતો પણ બધા કહેતા હતા. સત્સંગ સંબંધી ગુણદોષ આ બધી વાતો કે શ્રીજી મહારાજ પ્રેમથી બધું સાંભળતા હતા. શ્રીજી મહારાજ જ્યાં સુધી સોરઠમાં રહ્યા ત્યાં સુધી ધ્યાનનું પ્રકરણ વિશેષ ચલાવતા હતા. ધ્યાન કરાવે મહારાજ. આજે બધા કેટલાક યોગ વાળા નથી કરાવતા ધ્યાન. ક્યાં ગયા છો કોઈ યોગ શિબિરમાં? ધ્યાન કરાવે બેસાડીને, આમ બધું શાંત વાતાવરણ. પણ મહારાજની મૂર્તિનું ધ્યાન કોઈ કરાવતા નહીં હોય. હવે એમને એમ ખાલી આત્મામાં ધ્યાન કરાવે, બસ પ્રકાશ દેખાડે, શાંતિ મળે. પણ એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ જુઓ ને તો ઓર શાંતિ મળે. ધ્યાનમાં બેસવાની રીત પણ મહારાજ સંતો ભક્તજનો બધાને શીખવાડે. કેમ બેસાય, પોતે બેસીને મહારાજ શીખવાડે. ધ્યાન કરવું હોય ત્યારે કેમ બેસવું એમ મહારાજ ખુદ પોતે બેસે. જેમ ભગવાનમાં પ્રેમ થાય એવી વાતો કરતા. વનમાં પણ શ્રીહરિ જ્યાં જ્યાં ધ્યાનમાં બેસતા ને
ત્યાં ત્યાં પશુ પંખી મહારાજને ઘેરીને બેસી જતા હો ચારે બાજુ. કેવી મજાની વાત હો. વનમાં મહારાજ ફરતા ને, ઘોર જંગલ હોય, એક ઝાડને ઓથી બેસી જાય. મહારાજની મૂર્તિ જોઈ, જંગલના બધા જનાવરો હો, કેસરી સિંહ હોય તો બેઠો હોય, સસલું બેઠું હોય, ગાય બેઠી હોય, જંગલી ગાયો, ગમે તે જનાવર, કાળો નાગ બેઠો હોય. આમ ક્યાંક ક્યાંક એવા આપણે ચિત્રો પણ જોવા મળે મંદિરોમાં. મહારાજને આમ બસ પોતપોતાનું બધા ભૂલી જાય. આ તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ. એના દર્શન કરવા માટે ચારે બાજુ મહારાજ ધ્યાનમાં બેઠા હોય, આ બધા જંગલના જનાવરો મહારાજની ચારે બાજુ ગોઠવાઈ ગયા હોય દર્શન કરવા માટે પ્રભુના. વ્રજાનંદ મુનિ તથા મોહનદાસ નામે બે સાધુ પૂર્વ દેશના હતા હો. એ ઓલે હશે જગન્નાથપુરી વાળા, કેટલાક છટક્યા હતા ને ત્યાંથી, કે આ બધા બાજ્યા છે એમાં મરી જશે બધા, આપણે ભાગી જાય હાલો. એ બે સાધુ વળી અહીંયા સાધુ થયા હતા મહારાજના. ભાગ્યશાળી હશે. શ્રીજી મહારાજ ભેડા બહુ દિવસો રહેલા, અને પૂર્વ દેશના ખરા, ગુજરાતી નહીં, એટલે ગુજરાતના રીત રિવાજની બધી ઓછી થોડી ખબર હોય ને, તો શ્રીજી મહારાજ એ સત્સંગમાં આવેલા એ સાધુને પણ સત્સંગમાં કેમ રહેવું, સત્સંગના રીત રિવાજ શ્રીજી મહારાજ એને પણ શીખવાડતા હો. અને જેવો પ્રતાપ એ બધું મહારાજને કહેતા. બીજું, શ્રીજી મહારાજ એક દેશમાં ફરતા હોય તો બીજા દેશમાં પણ મહારાજ ચમત્કાર બતાવતા. ભલે મહારાજ કચ્છમાં ન હોય, પણ કચ્છના ભક્તજનોની આગળ મૂર્તિ રૂપ મહારાજ પ્રત્યક્ષ દેખાય, એવો તો મૂર્તિમાં પ્રતાપ હતો. જે દેશમાં ન હોય એ દેશમાં પણ ભક્તો દેખતા મહારાજને. અને ધ્યાનમાં બેસે એને એવો પ્રતાપ દેખાતો કે જ્યારે વાત કરે ત્યારે માનવામાં પણ ન આવે હો. બીજા જગતના જીવ માની ન હગે એવી વાતો સત્સંગમાં થાય. કેટલા કે હું તો આજે જમી આવ્યો છું, સચ્ચિદાનંદ સ્વામી જેવાને હો. મહારાજ છે ધર્મપુરમાં બિરાજતા હોય, સચ્ચિદાનંદ સ્વામી ગઢપુરમાં હોય, ત્યારે ત્યાંના સંતો પૂછે જમ્યા? તો કે હા જમ્યો. શું દૂધ પાક ક્યાં? તો કે ધર્મપુરમાં છે, કુશળ કુંવરબાને ત્યાં જમી આવ્યો. લ્યો, દિવ્ય રૂપે ત્યાં જમી આવે. હવે આ મનાય વાતું, બેઠા અહીંયા છે ત્યાં જમી આવ્યો કે લ્યો ખાવું નથી મને. બીજા કોઈ માને નહીં, ત્યારે ઉલટી કરીને ભાત બતાવે કે આ જમી આવ્યા ભાત હો, પેટ ભર્યું છે. હવે લ્યો, આવી સત્સંગની વાતો મહારાજ કે માન્યામાં ના આવે ને એવા પ્રતાપ સત્સંગમાં દેખાતા. સૂર્ય ઉગે છે ત્યારે પોતાનો પ્રતાપ સૂર્યનારાયણને કેવો પડતો નથી. તમારા ઘરો ઘરે આવીને કે ઉઠો હું ઉગી ગયો કેવા આવે કોઈ સૂર્ય તમારા ઘરે? હજી ઉતા શું પડ્યા છો આવે? પણ સૂર્યનારાયણ ઉદય થાય એટલે તો એ આખા દેશમાં ખબર પડી જાય કે ભાઈ સૂર્યનારાયણ ઉદય થયા છે. કેવું ન પડે ઈ? એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા, એનો પ્રતાપ કઈ છાનો રહેતો નથી. કેવો ન પડે એ તો બુદ્ધિશાળી હોય માણસો ઓળખી જાય. આટલા બધા ચમત્કાર, પરચા, આવી સમાધિઓ, હવે ક્યાં તમારે આનાથી કે વિશેષ જોવા જવું છે કે? બિન પઢે અક્ષર દેખહી ચતુર જન કો અપાર, અર્થ ન આવે ચતુરતા જ્ઞાન બિનહી લગાર. કેતેક બાતય અભ્યાસ કર હોવત તાકો જ્ઞાન, કોટી વર્ષ અભ્યાસ બિન મિટત નહીં અજ્ઞાન. મહારાજ કે કાગળમાં અક્ષર લખેલા હોય પણ ભણ્યા વિના આવડે જ નહીં. આવડી જાય? હાથમાં પુસ્તક લઈ લો કે લખેલું છે, શું આવડે? ગૂંટવો પડે, સાહેબ બગડી જાય ને બોલવું પડે. એક અડે એક, બગડે બે, બોલ્યા આવો નથી બોલ્યા આવો બધા. તગડે ત્રણ, ચોગડે ચાર. અભ્યાસ કરાવે તઈ આવડે, બાકી કઈ લખેલું પડ્યું હોય મહારાજ કઈ આવડી જાય નહીં. ભણ્યા વિનાનો જન ગમે એટલો હોશિયાર બુદ્ધિશાળી હોય પણ કાંઈ આવડે નહીં. અભ્યાસ તો કરવો પડે, ભણવું પડે. કેટલીક વાતોનું જ્ઞાન અભ્યાસથી જ થાય છે. અભ્યાસ વિના જ્ઞાન કોઈ પ્રકારનું થતું નથી.
અભ્યાસ કર્યા વિના કરોડ વર્ષે પણ જ્ઞાન થાય નહીં. ખપ વિના જ્ઞાન થાય નહીં. ખપ એ જ મોક્ષનો દરવાજો છે. સત્સંગમાં થોડો ખપ તો જાગવો જોઈએ ને, થોડો ખપ તો હોવો જોઈએ ને. નહીતર કાંઈ નહીં, એમને એમ લ્યો આવ્યા ને ગયા, ખપ કાંઈ નહીં, તો મહારાજ કે જ્ઞાન થશે નહીં. શ્રી હરિ સંત હરિભક્તને ધ્યાનમાં બેસાડીને એવા એવા તો આશ્ચર્ય બતાવતા હો. હે ધામ દેખાડે, જાત જાતની રચનાઓ દેખાડે, બ્રહ્માંડની રચનાઓ દેખાડે, શરીરની રચનાઓ પણ દેખાડે. બીજા બ્રહ્માંડમાં મૂકી દે હો. બીજું બ્રહ્માંડ કેવું છે, ત્યાં કેવા રીત રિવાજ, ત્યાંના કેવા માણસો, એ બધું જોઈ આવે લ્યો. ધ્યાન વાળા, સમાધિ વાળા. એટલે જ્ઞાન શીખ્યા વિના પણ ધ્યાન થાય નહીં. તેને તો ભજન સ્મરણમાં શ્વાસો શ્વાસે હરિની મૂર્તિ ધરાવવી, ઈ જ સમાધિ હો. બસ મૂર્તિનું સ્મરણ કરો, બધું થઈ જશે એમાં. કસોટી તો લાગે, ધ્યાન છે ને જબરી કસોટી છે ભગવાનના ભક્તોને. અરે કુંભાર વાસણ બનાવે તો માટીની કેટલી કસોટીઓ કરે છે હો. એમાં પસાર થાય ત્યારે વાસણ બને છે. ઘડા ઉપર પણ ચિકાસ લગાવે છે. એમ અંતઃકરણમાં ચિકાસ હોય કાંઈ ભગવાનની મૂર્તિનો રસ, તો એ ધ્યાનમાં ચોંટે, નહીતર ચોંટે નહીં. કેટલીક વસ્તુ પાણીમાં ડૂબે અને કેટલીક વસ્તુ પાણીમાં ડૂબતી નથી. બે ભેગી કર્યું, લાકડું લોઢું, પછી જેનું વજન વધારે હોય એ કામ કરી જાય. જો લાકડું વધારે હોય તો લોઢાને તારી જાય, પણ લોઢું વધારે હોય તો લાકડાને ડૂબાડી દે, ક્યાંક ન ડૂબાડે. થોડુંક લાકડું હોય તો. એટલે કસોટીની જરૂર છે. બ્રહ્માંડનો પ્રલય જ્યારે જ્ઞાનથી કરી નાખે ને ત્યારે મૂર્તિમાં ચિત્ત ચોટે. ભાઈ એમને એમ કઈ મૂર્તિમાં ચિત્ત ચોટી જતા હતા, એમને એમ કઈ ધ્યાન થઈ જતું તું. બ્રહ્માંડનો પ્રલય કરી નાખે. શિવલાલ શેઠ બોટાદના ધ્યાન કરે. એક દિવસ ઘી ઢોળાઈ ગયું છે દાદરા ઉપરથી. કઈ પેલા ઘીના ધબ્બા આવતા, ડબ્બા ના આવતા, ધબ્બા જોયો છે તમે? ક્યાંય જેતલપુર જાઓ દર્શન કરવા, મંદિરની પાછળ જે ઘનશ્યામ મહારાજનું મંદિર બન્યું ને, આ સાઈડમાં રંગબોલ જેવું છે નાનું જેતલપુરમાં, ત્યાં ઘીનો ધબ્બો રાખ્યો હોય, એમાં ઘી ભરાઈને આવતું. હા સામે જોયા હેલો, ઘીના ધબ્બા. એક તૂટી ગયો માથે, દાદરા ઉપરથી ઘી ઉતર્યું નીચે બધું. અને શિવલાલભાઈ ત્યાં જ પૂજા કરતા હશે, પણ ધ્યાન દીધું નહીં એને કાંઈ. એનો બાપ વઢ્યા, પૂજા થઈ રહી ને પછી કે તને ભાન છે કે નથી કે આટલું બધું ઘી ઢોળાઈ ગયું? તો કે બાપા પણ પૂજા કરતો હતો ભગવાનની. એ તારી કેવી પૂજા કે નુકસાન થાય તો ખબર ના પડે. એના બાપ ભગાડો છે શિવલાલ શેઠના. શિવલાલભાઈ કે બાપા હું પૂજા કેમ કરું તમને ખબર છે કે કેમ કરે? તો કે પૂજા કરવા બેહું ને ત્યારે આપણા ગામ બહારની સીમ એ બધું હળગાવી દઉં, પછી આપણા ગામને સળગાવી દઉં, પછી આપણા ઘરને સળગાવી દઉં, આપણી દુકાનું વખાર એ બધું સળગાવી દઉં, પછી બાપા તમને હળગાવી દઉં કે હો, પછી પૂજા કરું કે કાંઈ બાકી રે? એટલે દિવાળી નથી દેતા હો, દિવાળી તો હોય નહીં ને. આ તો જ્ઞાને કરીને પ્રલય કરી નાખે, બધું ખોટી વસ્તુ છે. બસ ભગવાનની પૂજા કરવી છે એટલે હવે બીજી માથાકૂટમાં શું કામ પડવું? દુનિયામાં જે થવું થઈ જાય. પૂજા કરવા બેઠા છે એટલે બસ બીજું કાંઈ ધ્યાન દેવાનું નહીં. હા એમ પૂજા કરું તો હવે આ તમારું ઘી રે, બધું હળગી જ જાય. જ્ઞાને કરીને પ્રલય, બધું નાશવંત છે, બધું બળેલું છે, આવું માની અને શિવલાલભાઈ પૂજા કરતા હતા. ત્યારે એનું ચિત્ત મૂર્તિમાં ચોટતું હતું. એવી રીતે મૂર્તિનું ચિંતન કરવું એ એક જાતની સમાધિ છે. જીવન પર્યંત સત્સંગ કરવો અને મનનું ધાર્યું કરવું નહીં. મોટા મોટા વૃક્ષ હોય એ પણ વાયુની જડી લાગે ત્યારે ડગે છે, પણ નાનો ડુંગરો કોઈ દી ડગતો નથી. ગમે એટલો પવન આવે પણ પર્વત કોઈ દી ડગ્યો? ઝાડમાં ભલે હાલે ગમે એટલા. ઝાડવાને ઊંધાઈ અને અગ્નિનો ભય છે, પણ પર્વતને કોઈ દી ઊંધી ચડી ગઈ તમે જોયું? કદાચ અગ્નિ લાગ્યો અને પર્વત હળગી ગયો એ તમે ક્યાંય જોયું? એને ભય નથી. એવો દ્રઢ સત્સંગ કરાવવા માટે સમાધિ કરાવવાનો સિદ્ધાંત રાખ્યો છે મહારાજ કે અમે સમાધિઓ કરાવીને પણ પાકા કરવા છે બધાને. હો, કાચો માલ ગમતો નથી. રોટલી કાચી મૂકી દીધી હોય તો ફાવે તમને? હાવ શાક કાચું રહી ગયું હોય તો જમવાની મજા આવે
નથી આવતી ને? ખીચડી કાચી રહી ગયો તો હાલે? એમ મહારાજ કે કાચા સત્સંગમાં મજા ના આવે, પાકા થાવ બધા. કે લ્યો હરિભગત પાકા થાવ બધા, દ્રઢ સત્સંગી. એટલા માટે વિપરીત દેશકાળમાં પણ જેનો સત્સંગ અડગ હોય અને સમાધિહીન હોય પણ પાકો છે, એને ભલે સમાધિ હોય કે ન હોય, ગમે તેવા વિપરીત દેશ આવે પણ એનો સત્સંગ ડગે નહીં. અને સમાધિ વાળો હોય અને જો દેશકાળ લાગી જાય તો કાચા બાળક જેવો છે. બાળકને તો બોરમાં રસ મનાય છે અને ચિંતામણી હાથમાં આપો ને તો એ ફેંકી દે. નાના બાળકને કોઈ જ્ઞાન નથી, ચિંતામણી હાથમાં આવી તો ફેંકી દે અને બોર ખાવા મંડી જાય. એવું છે. સમાધિ વાળો ભલે હોય પણ જ્યાં ત્યાં જો બંધાઈ જાય ને તો એ બાળક જેવો છે. તેમ સત્સંગ રૂપી ચિંતામણીનો મહિમા જેને બાળ બુદ્ધિ ન હોય તેને જ સમજાય છે. બીજાને તો સમાધિ હોય તેટલી વાર આશ્ચર્ય દેખાય અને પછી દેહાકાર થઈ જાય. સમાધિ વાળા પણ દેહાકાર થઈ જાય છે, એને પણ દેહ બુદ્ધિ આવી જાય છે. સમાધિ લાગતી હોય એને પણ, તો બીજાની કેવી વાતો કરવી. માટે મહારાજ કે સમાધિ કરતા પણ ભગવાનની મૂર્તિમાં ચોંટવું ને એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું. ગોપીઓને ભગવાન આશ્ચર્ય દેખાડતા પણ ભૂલી જાતી. નારદજી ભૂલ્યા નહીં. લ્યો ઉદ્ધવજીને પણ એવું જ્ઞાન હતું કે પ્રતાપ દેખાય કે ન દેખાય પણ અપાર મહિમા સમજતા. એમ સત્સંગમાં કે ચમત્કારની ઈચ્છા રાખે ને એ તો સત્સંગ હાવ કાચો કહેવાય, હાવ કાચો. અગ્નિમાં પકાવ્યા વિનાના ઘડા જેવો કહેવાય. પાણી ભરો તો પાણી ટકે નહીં, મીઠી ઓગળે એટલે વહી જાય બધું. એટલે ચમત્કારની ઈચ્છા ના રાખીએ તો સત્સંગ જો ઓળખ્યો છે તો ચમત્કારની શું જરૂર છે? આવા ભગવાન મળ્યા ને આવો સત્સંગ મળ્યો એટલે ચમત્કારની કોઈ ઈચ્છા ન રાખે ભગવાનનો ભગત, એને તો અપાર મહિમા સમજાય. અક્રૂર સમાધિ નિષ્ઠ હતા પણ દેશકાળથી મહિમા મત્તીમાં મોહ થઈ ગયો તો એને ભગવાનની સાથે બખેડો કર્યો તો. કૃષ્ણ સાથે દ્વારિકામાં માથાકૂટ થઈ પડી હતી. ઓલ્યો સેમંદક મણી એને માટે સમાધિ નિષ્ઠ હતા પણ જો મહિમા નતો તો મોહ થયો, તો એને સમાધિ કામ ના આવી. એ મકરુજી જેવાને મેઘજીત વણિક નતો માંગરોળ વાળો, એ સમાધિ નિષ્ઠ હતો કે નતો? સમાધિ કરીને જાય હતો પણ મહારાજની સામે થયો, સમાધિ કામ ના આવી. એને જરાય કાંઈ કામ ના આવી. એવા ઘણા સમાધિ નિષ્ઠ હતા, મહારાજની સામે થયા ને સમાધિ બધી તૂટી ગઈ એની. માટે નિષ્કામ ભગત થવું એ સૌથી કઠણ છે. કોઈ પ્રકારની ઈચ્છા નહીં, બસ એક ભગવાન પ્રસન્ન થાય, સંતો પ્રસન્ન થાય, ભગવાનના ભક્તો રાજી થાય, ત્યાં આપણો બેડો પાર થાય. સમજાને? એવા ભગત થવું કઠણ છે. સૌથી શ્રેષ્ઠ નિષ્કામ ભગત થવું, સકામ ભગત નહીં. સકામ ભગત ઉપર ભગવાન એટલા પ્રસન્ન થતા નથી. સકામ ભગત તો માગ્યા જ કરે ભગવાન પાસે. પૈસા માગે, છોકરા માગે, પત્ની માગે, છોકરા હારું વળી બાયડીઓ માગતા હોય ને એના હારું ભગવાન એના ઉપર એટલા પ્રસન્ન થતા નથી. પણ નિષ્કામ ભગત એક જ ભગવાનની પ્રસન્નતાને માટે કરે એના ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. માટે નિષ્કામ ભગત થાવું. એવી રીતે 22મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની